આ ઘોમ સુરવાનો દારો આવ્યો મહેશ નાની હા મને રોમણે આપેલી છે ભાઈ ભાઈ વચ્ચે ત્રણ ઘર વચ્ચે કજ્યો જમ્યો કોઈ મોથ ના લઈ લેતા હું માતા બોલું છું ચમક બાબા યાર મેણ છે મુવી હે તાઈ ભાઈ બાપુ બાપુ જય તારી માં પંચાલો તમારી ત્રણ ખુનારી જગ્યા છે એ જગ્યાને ખુલ્લો કપાતો હોય હું હેત બોલું છું તમારે પંચાલો ના કુવા ત્રણ હોય તમે હોય ના ખોરતા હું વગરાજી છું લાકુવા પુરાઈ જો ચોપેલો વાપો ચોલ્યા ઓ પંચાલો હું માતા બોલું છું વિનિયોની પૂરી કરો બાબો ચોય તો મને બતાવો ને કેરી ખાધી હોત ખબર હોય ખાટી કેરી બહુ જબરી નહીં પાકા એટલે મેઠી ના તમે ઓબો જુઓ છો જુદો છે તમે નાનો ઓબો જુઓ છો તો મોટો ઓબો જુઓ પેલો મોટો હોય તો એનો ડારો ભઈ ગયો તો ખાખરાનું જારતું ઈકન પેલો વેરો પડતું હોય એવું ઓઘું હોય તો તારા પંચાલ ની રમેલ મોં આવી શું એ નથી કોમોના મેમોનો ખમા તમલા બાબા વેરાના ભજતી જવું તો અમારું બેન છે નાતના મેમોનો ખમા તમલા કાકા વૈરી નહીં કેતી સાપડું હતું આ સાપડું શું હતું પશુ વૈરી થી એ તો પરિચિત છે ભાઈ ખબર નથી ખબર નથી આપણને એની ને પેલો બનેલી હોય ને આપણે તો 50 વર્ષે ને પેલી ની વાત હોય કોઈ પત્રો છો ઉડે બધાના પાસે નું હાકી ભાઈ બેસો જતી રહી ગાયો જતી રહી સભાના મહેમાનો દ્વારા દિવાલો નથી આ દિવાલ નથી
અમાર પહેલની વાત કરું માતા આવું હું વિહેત કહું છું અમાર પહેલ ગમે ગમના બે મોનો નાની ઉંમરમાં બે માણસ મર્યો છો ભજી નાયેલી શું કાકા આટલો વર્ષ જતો રહ્યો મનમાં વિચાર કરવા માંડ્યા આવી માતા કોઈ દાર આવી નથી એવા વિચારો ચાલુ થયા માતાની માતા ધણતી ના ભજુ તો દાજી મારું વેણસ તમારી ભરવારાની માતા બોલું છું જય તારી બોલ આપને ડંખ કુન માર્યો કોને માર્યો ઈરા પેલાવાનું મારું હે હસતો એવો અકડો લેબડો છે ને એનું ઉડાડું છે આ તો હતી તો માતા મમ્મી પર ખબર હોય આપણને ખબર હોય તો બોલ ભાઈ પધીરો તમારો જબડો છે પધીરો ના કરતી માણસો બહુ જબડા છે માતાઓ બહુ જબડી છે પધીરો બહુ જબડો છે બધાને કહેતી દઉં છું આ કુટુંબને કહેતી દઉં છું મારો દેવનો કોઈ દુશ્મન નહીં માર તો બધા સભાના મહેમાનો બાબા એક સમય માટે મારો ગુનો કર્યો હોય તો મારું તો મારું જ કહેવાય હું સભાની વાર્તા કરું છું ભાઈ કોઈ દર હું કોઈના ઉપર રેલ નહીં ફરતી પંચાયત મારા રમ ક્યાં છે હું વિહેત કરું છું પણ આ જગ્યાએ ધૂળકીઓ ભેગા થઈ ના કુટુંબને કરતી દઉં છું રસ્તો લાવજો એક પોગા હોય ભેરા ડોટો મારી રહ્યો છે એક પોગ કારકા માતા ડોટો મારી રહ્યો છે એક બાર કુંવર બાર શિકોતરું ડોટો મારી રહ્યો છે સભાની માતા લો બે બે વૈરો કેટલી જગ્યાએ થયો આ લાઈનમાં ઓટો મારો એટલે તમને મળી જાય આ સાઈડે બેઠેલો છું આ સાઈડે બેઠેલો છું પાછળ બેઠેલો મારા પાસે તો ડેટા પડ્યા છે એમને વાંચું નહીં કેવું પેલા દાદો બોલું તો જ મારી વાત સભાના મહેમાનો ખબર હોય તે હાથ નકા દાદો ને મનાવા ને બહુ કાઢે એવું નહીં પણ એ હાચા છે હાચો માણસ કોઈ ના મળે ને હાચી માતા ના મળે ને તો સુધી કોઈ ના મળે ભાઈ પણ દેવની અસલ વાત આવે ને એટલે ગમે તે હાકે એટલે વાત લાવી એ મુકેશભાઈ નું કોમ નહીં મારા રોમનું કોમ છે તું સભાની માતા કહું છું કોણ આ જોપા ઉભી રહી વિરામણ એટલે પંચાલો તમારી માતાઓ તો હેતરના હેઠા ઉભી છે એદાર રોઢવાથી મપાતો તો હેતરો રાશો કહેવાય આજે ફૂલ છું ને કહેતી દઉં કોકનું ખોટું લાગશે એટલે મારા આટલા ઉઘડવું પડશે ભાઈ તમે બધા કહેશો તમે અત્યારનું જુઓ છો હું એડવાન્સ જોઉં છું
હું બહુ ગણિતવાળી છું. રમણભાઈ નામ બતાવો. ના ઉભા નહીં કરતી કોઈને ઉભા કરીને ઉભા રાખવાનું મારું વિહેતનું કામ નહીં. એ મારા જ છે સભાના મહેમાનો. સભા બેઠી હું રમણભાઈને પૂછો કે મારા તમારી મુલાકાત તો નહીં. આ તો ઠીક હવે કે ભુવાજી જોઈને કહેતા પણ એ મારું કામ નહીં. દાદી હાથમાં પાતારે પડ્યું હોય ના કાઢી લઉં તો બાબા મારું ગમે ગમોના મહેમાન સભાના મહેમાન ડોસ્યો ના મારા તો થઈ ગયો ગયડો ના મારા તો જતો રે હાથ જતા રે લેખતા રહી. એક દાડાની વેરાવે એક દાડાનો સમય આવે અને જૂનું નખો જો બતાવો એવું આ દાદાને પૂછું છું. એ નખોજિયામાં એ જગ્યામાં કટકો ચીડ આવી હોય એ મને કયો એટલું હું વિહેત લઉં છું. કટકો ચીલ આવ્યો. ચીડ એટલે હવના ભાગમાં એટલે ચીડ એ જમીન તો આવેલી પાકમાં નહીં. આ તારી માતાજી માટે જ મૂકેલી છે આ જગ્યા એ જગ્યા. તમે માતાજી માટે કાઢી છે પણ હાથ બારમાં તો તમે જ કેવો હવનામાં નમા એમ થયું કે નખો જેની આપણે જોડતી નહીં માતાજી નામ ગાલી દે એવી વાત. વરાન મારા ભગવાન ડુબરા ધૂણાતો તો દાજી વગાડો વગાડો. બે નાગ લડતા ચોકુને ભારેલા ભરેલા છોકરાને અમારા ખેતરનું ભરેલા હું ભરેલા. સભાના મહેમાનો ના પછી તું તઈને રસ્તા પર કાકા નારિયું પર નારિયું કહેવાય, બીજું નારિયું કહેવાય. એથી થોડા આગળ જઈએ ને હિતરના ખૂણામાં જવું ને એટલે ફરી કાઢીએ. હું વિહેજ છું બાબા. દુનિયા ભૂલી પડશે મારો ભગવાન નહીં પડે. કદાચ તમે 24 કલાક મારા વિહેતના નામની મારા કરતા હો અને મારા કોઈદારને ફેલ જવા દઉં તો મારું નામ વિરમિયા માતા અને કોઈદાર તમારાથી કહું તો કરજો પણ મારું નામ મહેશભાઈ. આ તો મને વારાની શું સભાના મહેમાન હવને જગવું છું. બરોડાના ભાઈ કોણ શું હોય? બરોડાના દશરથ હતું. અને હાથ હતું ને. જતા રહેલા તો હું શું કેવું કાકા ભાઈ હું વિહેજ છું. પણ વિહત પર કરતી ગયો નાચીયો. અવસર આદર્યો આ ઘર તને ભૂલી જતા હું લેવા કોને હું મોકલ્યો હતો.
પાઘડી તો વાત છોડ દે, એવું તો હું કહેતી જ નહીં ભાઈ. મારી વસ્તુ તો સાઈડ બંધ કરી દો. એ ના પાડશે જીત્યા મને બહુ યાદ છે. હા, ઘરનો લોક માર્યો છે હું જોઈ નહીં હોય. હા? પુંજાપો આવી ગયો, બધું આવી ગયું. સભાના મહેમાનો યાદ આવે છે? હું કરી આલું કોની ભાઈ ધની બહાર કેવડાવું તો કોકને એવું લાગે કે તો માતા કોક જોવાના છે, પણ મારી તાકાત છે બોર્ડર. એટલે બોલે ને કે ગુલટો મારે એટલે ખોડી કાઢે. એટલા મારા ભગવાન બહુ બધા છે. પંચાલો ચેલેન્જ મારવી, ચેલેન્જ કરવી એ બહુ કાઠી છે. હું કોઈ દર મારો ભગવાન કોઈ ચેલેન્જ મારતો નહીં, મારું કમ નહીં. બાબા હવની જ છું, અને જે મોનઈના માટે તૈયાર ના રહું મારું નંબર હવની જકે શું પૈના બદલ્યો જોજો હો. ત્યાં બદલેલા શોભાના મહેમાન કોઈની વાત કરું હોય આયા પછી જે પાટનો દીવો ભર્યો ને એ નવા કોડિયામાં ભર્યો. પેલા બે મંદિરના અંદર તો દિવેટો જ હતી, એટલે મેં કીધું આખી રાત દીવો ચાલુ રાખવા માટે નવું કોડિયું. કોક મંદિરમાં એવું બન્યું હોય, એ મંદિરમાં પૈનાયું એ ના હોય. ખરી વાત. બાબા નવું પૈનાયું મેલ્યું હોય, માતાને મળી લાયું. હું કાળા માધાને માતા બોલું છું, એ બોલો ના ગાળો. ફારગતી કુલી થતી દાદા. ઈનાવા કરે કોકને થયેલી એ સિવાય બીજા કોઈને યાદ કરો તો પૈના જેવું થશે. ખુશ કરવા ઈશું બધા ના કરી દઉં. રાજુ સભાના મહેમાનો તમને નામાલા કોણ તો રેલા વાળા ખર્ચો રેલા વાળા હગું હું